હું આપના માટે 5 બ્રેકઆઉટ સ્ટોક લઈને આવ્યો છું કે જે આવતા અઠવાડિયા માટે એક સરસ પોઝિટિવ સેટઅપ બતાવી રહ્યા છે. તો એમાં સૌથી પહેલાં હું વાત કરવા માંગીશ તો એ છે હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ. હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ તમે જો ચાર્ટ નજર કરો તો સ્ટોકમાં બહુ સરસ મોમેન્ટમ આપણને જોવા મળી છે. લાસ્ટ વીક પણ તમે જો સ્ટોકે સપોર્ટ લીધો અને આ અઠવાડિયે તમે જો ગેપ અપ ઓપનિંગ બાદ તમે જુઓ તો સતત ખરીદારી જોવા મળી છે અને અઠવાડિયાનું ક્લોઝિંગ હાયર ઉપર જોવા મળ્યું છે. અને તમે જો જે રીતે મેટલ થીમ પણ આ અઠવાડિયે પરફોર્મન્સ સારું આપ્યું છે અને અહીંયા તમે જો વિથ વોલ્યુમ ખરીદારી જોવા મળી છે. આ અઠવાડિયે જે વોલ્યુમ જોવા મળ્યું છે એ આખા જુલાઈ મહિનાના તમે જો એક અઠવાડિયામાં જોવા નહોતું મળ્યું, એટલે એનાથી પણ હાયર છે. તો બતાવે છે કે સ્ટોકમાં મોમેન્ટમ અને ફરીથી તેજીની વાપસી જોવા મળી શકે છે. અને હું જે ઉપર મેં જે લાઇન છે ડ્રો કરી છે ને 1090 છે, તો ચાન્સીસ છે કે એ તરફ હવે સ્ટોક આપણને ઉપર જતો જોવા મળી શકે. તો હિન્ડાલ્કો ધ્યાન પર રાખીશું. સેકન્ડ સ્ટોક વાત કરવા માંગીશ તો એ છે હિન્દુસ્તાન ઝિંક. તમે જો સોના ચાંદીમાં આખું અઠવાડિયું 5 ટ્રેડિંગ સેશન તેજી જોવા મળી છે અને એના કારણે તમે જો હિન્દુસ્તાન ઝિંકમાં પણ સરસ વાપસી થઈ 12% રિટર્ન આપ્યું છે. પરંતુ હજુ પણ તમે જો સ્ટોકમાં ક્યાંક ને ક્યાંક મોમેન્ટમ લાગે છે કે ઉપરની તરફ 603 આજુબાજુ આપણે તમે જો આ ફરી સ્ટોક જોવા મળે, પરંતુ લાગે છે કે હજુ પર 615 અને એના બાદ 655 તરફ મેં ઉપરના જે 2 રેઝિસ્ટન્સ લાઇન છે ને એના તરફ જાય સ્ટોક, એવું આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે. તો આ પણ સ્ટોક છે કે વિથ વોલ્યુમ ખરીદારી છે, તો આપણે આ પણ સ્ટોક છે કે જેને ધ્યાન પર રાખવો જોઈએ. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે KA ઇન્ડસ્ટ્રીઝ. આ પણ તો અમે સ્ટોક નજર કરો તો આ અઠવાડિયે એક જે તેજીનું જે એક્શન જોવા મળી રહ્યું છે, તમે નજર કરો તો છેલ્લા 1 વર્ષમાં આ 1 વર્ષનો હિસ્ટ્રીનો ચાર્ટ તમારા સ્ક્રીન ઉપર છે. લાસ્ટ ઓગસ્ટ સિલેન અત્યાર સુધીમાં આજ તમે જોશો કે આ અઠવાડિયાનું જે વોલ્યુમ જોવા મળે છે ને આખા 1 વર્ષમાં તમે જો જે વોલ્યુમ છે એનાથી વધારે વોલ્યુમ છે, એટલે કે વિથ વોલ્યુમ ખરીદારી આ અઠવાડિયે 12%ની તેજી. અને તમે જો ફૂલ બોડી કેન્ડલ ઇટ મીન્સ કે બુલ્લિશ મારું બધું કેન્ડલ બની છે, જે બતાવે છે કે ઉપરની તરફ જે રેઝિસ્ટન્સ વાળો એરિયા હતો ને કે જે 5711 થી જે સ્ટોક નીચે આવ્યો હતો એ તરફ ફરીથી પહેલ કરે ને એનાથી ઉપર જાય એવી અપેક્ષા આપણને જોવા મળી છે. તો આ પણ સ્ટોક ધ્યાન રાખવું જોઈએ. રામકૃષ્ણ ફોર્જિંગ્સ યાદ છે ને દર્શક મિત્રો, લાસ્ટ ટાઈમ મેં આ જ ટાઈમે શુક્રવારના રોજ તમને ખાસ કરીને મેં આ વાત કરી હતી ત્યારે સ્ટોક હતો 650 રૂપિયા. હવે તમે જો મેં તમને ત્યારે કીધું કે સ્ટોક એક રાઉન્ડ બોટમ ફોર્મેશનમાં તેજી બતાવે એવા આપણને જોવા મળી રહ્યું છે. અને તમે જુઓ તો આ અઠવાડિયે આપણને ઓલમોસ્ટ 11.5 થી 12%ની તેજી જોવા મળી છે. એટલે 650 થી 727 રૂપિયાની પહેલ આપણને આ અઠવાડિયે જોવા મળી છે. એટલે આઈ હોપ કે જો તમે લાસ્ટ અઠવાડિયે મને સાંભળ્યું હશે તો ક્યાંક ને ક્યાંક તમને સ્વાભાવિક છે કે એક વ્યૂ પણ પોઝિટિવ આ સ્ટોકમાં તમે રાખ્યો હશે. નેક્સ્ટ જો લાસ્ટ વાત કરું તો હજુ પણ હા રામકૃષ્ણ ફોર્જિંગ્સમાં જે રાઉન્ડ બોટમ 861 પૂરું થાય છે તો હજી પણ મોમેન્ટમ છે કે આપણને એક સારું જોવા મળી શકે. સફાયર ફૂડ્સ આ પણ તમે નજર કરો, આ આખું અઠવાડિયું તમે જો રેસ્ટોરન્ટવાળા જે સ્ટોક છે ને જબરદસ્ત તેજીના માહોલમાં હતા. પછી ચાહે દેવ્યાની હોય, પછી તમે જો બીજા જુબિલન્ટ ફૂડ હોય કે સફાયર ફૂડ હોય, બધામાં સરસ તેજી જોવા મળી. અને આ અઠવાડિયે તમે જો આ સ્ટોકમાં 22%નું પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે. તમે જો શુક્રવારે સૌથી હાઈએસ્ટ તેજી હતી, આખા નિફ્ટી 500માં તમે જોશો આખા અઠવાડિયામાં તેજી અને વોલ્યુમે તમે નજર કરો તો એક સરસ જોવા મળ્યું છે. તો સફાયર ફૂડ પણ જે ઇમ્પોર્ટન્ટ જે એરિયા હતો 213 થી 222 એ રેઝિસ્ટન્સની ઉપર જઈને ક્લોઝ થયો છે. તો એ બતાવે છે એક વખત ઉપરની તરફ કહેવાય ને કે જે 100 વેમાં છે કંપનીની છે 246 એને અચીવ કરવા જાય એવું આપણને જોવા મળી રહ્યું છે. તો 5 બ્રેકિંગ સ્ટોક આપણે વાત કરી, બ્રેકઆઉટ સ્ટોક હિન્ડાલ્કો, હિન્દુસ્તાન ઝિંક, KA ઇન્ડસ્ટ્રીઝ, રામકૃષ્ણ ફોર્જિંગ્સ અને સફાયર ફૂડ 5 સ્ટોક છે કે જેને આપણે આવતા વીક માટે ધ્યાન રાખીએ.